અમદાવાદના મેઘાણીનગરની અંદર એર ઇન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ દુર્ઘટનાની અંદર જંબુસરના મહાદેવનગરના MBBSની અંદર બીજા વર્ષના અંદર વિદ્યાર્થી ધ્રુવ ગુજ્જરનો ચમત્કારિક બચાવ થયો છે। ધ્રુવ જમવા માટે બેઠા હતા અને ત્યારે અચાનક આવેલા ભયંકર અવાજથી તેમણે ડાઇનિંગ ટેબલ નીચે આશરો લીધો હતો। ધુમાડાના ગોટે ગોટા જોઈ અને ડરનો માહોલ પણ ત્યાં છવાઈ ગયો હતો। મોકો મળતાની સાથે જ ધ્રુવ બિલ્ડિંગની બારીમાંથી કૂદી અને સુરક્ષિત સ્થળે પહોંચ્યો હતો। તપાસની અંદર પ્લેન ક્રેશની ઘટના સામે આવી। ધ્રુવે સાથે મિત્રોના મોત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું। હું ત્યાં 1 કલાક અને 30 મિનિટે હું ત્યાં મેસમાં એટલે કે જ્યાં જમવાની જગ્યા હોય ત્યાં હું જમતો હતો અને બસ મેં જમવાનું ચાલુ જ કર્યું હતું અને એકદમ જોરથી અવાજ આવ્યો હતો અને ઉપરથી બધું પથ્થર અને બધું પડ્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા હતા। ત્યાં ખૂબ જ ભયનો માહોલ હતો અને તો હું ત્યાં બચવા માટે હું ડાઇનિંગ ટેબલની નીચે ઘૂસી ગયો હતો અને પછી જોયું આજુબાજુ તો કંઈ જ દેખાય નહીં, બધું ધુમાડાના ગોટા ગોટા હતા અને હું પછી ત્યાં બચવા માટે એકદમથી બારીમાંથી કૂદીને બહાર દોડી ગયો હતો। થોડીવાર પછી ધ્રુવનો ફોન આવ્યો અને એને આ ઘટનાનું અમને વર્ણન કર્યું કે મમ્મી અહીંયા પ્લેન ક્રેશ થયું છે અને અમે એકદમ બારીમાંથી કૂદીને બહાર સેફ છે। ત્યારે અમે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરી કે અમારો દીકરો સેફ છે અને હરખના આંસુ પણ આવી ગયા। ત્યાર પછી એને કહ્યું કે મારા જે કોલેજના છોકરાઓ છે તે ઇન્જર્ડ થયા છે અને અમુકના ડેથ થયા છે, એનું અમને